આ ગતિઓ ઘટાડો દો કે ના 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 મોણીઓ જવાની ઉંમરમાં લાડાની ગાડીઓ પડે છે ના ના પેન્ટ શર્ટ પહેરીને કોઈ દેખાતું નહીં ને કોણ કે છે લે કને કીધું લે આટલામાં તમારા સિવાય કોઈ દેખાય ખરું તે મને કીધું તાન ચમ તે મને હું કાંઈ કીધું તાન આ ઉંમરમાં તમે આ પેન્ટ ને શર્ટ પહેરી પર હારા લાગો એટલે પેન્ટ શર્ટ તો પહેરવો જ પડે ને પહેરા તો હશે તાન ઉંમર થઈ એટલે કોઈ ગયા થઈ ગયા વાત કરો લાકડોમાં જવાની ઉંમર ને તમારી અમે લાકડામાં જવાની ઉંમર થઈ ગઈ તો શું થઈ આ ગયું પાઘડી દોરી પહેરતા હોય તો એવું ના ચાલે ને ચાલે પહેરવું બધું. અમારે પહેરવું એ પહેરીએ તા. કને કેવી લે તે લાડી બાડી લઈને આયા ગાડી જતા તે અમે તો લાડી લેવા જતા અમે લગન માં ગયા હતા લગન માં જતા તાન વરરાજાની ગાડી લઈને વલારજાની ગાડીમાં જ જવાનું હોય ને તાન ગયરા ત્યાં ને અમે તે ગયડા થયા તે શું થઈ ગયું તાન આવું કેવા આવું કેવા ઓય 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 આવું કેવા કુતીમાં ભત્રીજાને તમારો યાર મને આ ઉંમર પ્રમાણે જોતો બોલે છે આ તો બે હગો કાકામાં તો મારે એવું આ તો હગો હો તમે તો કે ગયડા થયા ને કે પેન્ટ શર્ટ પહેરો છો અને કે યાર કેસરી પાઘડી બોતો છો ને આવું બધું કે તમે તો હગા ને કેમ ઝઘડા કરો અલે યાર શું કરે આ છોકરો આવું આવું બોલતો તો પછી જોતો તે તો માતા ધીરા હું લગન માં ગયો તો હા તે આવ્યો અને હું ઉતર્યો હા તે મને જોતો બોલવા મળે કે લગન માં કે ઉંમર પ્રમાણે કે પેન્ટ શર્ટ પહેરી છે આ તો એવો જ છે તા બોલાય કીધું આવું કેવાય કોઈ મહેમાન મહેમાન છે આપડા ગામના અમે તો ઓળખીએ ડો આ ને કે ધોત્યું ને નહીં પહેર્યું કે ઉંમર પ્રમાણે કે પેન્ટ શર્ટ પહેરીને આયા છે એ તો પેન્ટ શર્ટ પહેર્યું ને પેલી એ પહેર્યું અને કે કેસરી પાઘડી બોધી ધોળી પાઘડી બોધી નહીં મહેમાન કેવાય આ તો મને ખબર આ તો જોતો બોલતો હતો યાર હું અહીંથી ગાડીમાં ઉતર્યો એટલે આપણે આપણું ના બોલાય ના મહેમાન હેલો ઘેર હા બધું ના કહેવાય આ તો પેલા મથુજી ના મહેમાન છે તે અમારું લેવા દેવા મથુજી ના હોય કે ગપુરજી ના હોય આપડી ઇજ્જત ઓછી થાય તાન વાળી. ઘટુ હા. એ આમાં ફુવા કે તતા જુદી ના યાર તો હું કરું કોને કુવા પડવું કોને કુવા પડવું એ બેરા હા લે આપડે ફુવા કે તતે હજુ આયા ચમ ની યાર શેનો કુવો હા શેનો કુવો અલ્યા ફુવો 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 હા આ કે તતા હજુ ચમ ના યાર નહીં ના આયા જી અલ્યા આયા ચમ નહીં આયા જીવનું બેરું એક જાતનું મને ખબર હું લેવા નહીં ના આયા તે અલ્યા વાયકન ચમ નહીં આયા નહીં આયા હા લગન માં જવા જેતા તે વર્તા હોય આ બાના ફોન આવ્યો તો યોનો એક જાતનું બેરું એ યાર તો બેઠ્યું હું કેવું લ્યા સાચી વાત હતા કાકો ફૂંક બેરા ફૂંક બેરો ફૂંક હા બોલ લાગશે લાજ્યું ઓહો લાજ્યું ખાધ્યું ની ખાધ્યું તું હું ખાધ્યું તે ખાલા આ તો ધરે ખાધું મી દરેક ખાધ્યું આ યાર જોડે હોય તાપાઈ જાય રોજ નહીં લે બેરું પડ્યું નહીં રહેતું ગોદરામ તાપુ નહીં હા તાપુ નહીં તો હું કરું હોય કે બેચ્યું બેચ્યું આ લાગતી બાહુ મિલ દે કો મને ના આ તો કૂતરો આવતો વો બુન નહીં આવતો અલ્યા આ કૂતરો આવે એના માટે લાગ્યું છે બુન નહીં આવતો અલ્યા કૂતરો આવીને માટે છે ભા 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 હા બાબા જુદી ફૂવો ચમ ના આવ્યો એ ફૂવો આયા ફૂવો એ આવો એ રામ રામ આવો આયા 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 બેરો બેરો બેરો? ઓહો ઓળખ્યા નહીં યાર બેહો 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 બેવ આ બે થયા ગટુ હા એ ગટુ હા પોણી પોણી લેતો આય પોની લેતા પોની પીવો ચાલશે પાણી પીવું ને ચો રહ્યો કે લગન લગન તો સારો રહ્યો હા ઓહ કોઈ તકલીફ તો નહીં પડી ને આવતો અરે હું કહું તમને તમારા ગામની તો એવી બેટો છે ને ચમું થયું અમે આ ઉંમર પ્રમાણે પેન્ટ શર્ટ પહેર્યો હા એટલે જોતો માર દે બોલવા માંડ્યો એવું ઓહ એક ભાઈ હતો જી કૂતરું ભાવ્યું કૂતરું નહીં ભાઈ કોક જોતા બોલી લ્યો પાણી. જોતા. ઓહ આ એક ગોડું હોય યાર આ મેલો પીએ પછી વાત કરવા દે તે ઉભેટો તે ભાઈને તો હું ઓળખતો નહીં હા પણ કેવું થયું પછી હા તે જોતો બોલવા માંડ્યો મને
એવું ઓવે. એ કોણ હતું ખાલી એમ કયો ને એ કોક કીટુ એવું કોક નામ છે અને કાકો ભત્રીજો કી છે. ઓ તારી પેલા કરસન્યાનો ભત્રીજો જ લાગે મને કીટુ કીટુ કરતા કોનો કૂતરો પેલા કરસન્યાનો ભત્રીજો નહીં એ આપણા ભુવન જોતા બોલી ગયો લેડો હા હેડો જવું તો પર એ જવું હે? જવું બીજું કોઈ ભાઈ. કર્યું નહીં હા. ખાલી હેડો તે મને બે લાફા મેલ્યા પાછા. ઓ તારી તાન બે ના લાફા હોય. મેલે ખરેખર ખરેખર. તો આ કરસન્યાના ભત્રીજાને તો બતાવવું પડશે લ્યા હા ધોકું લેતા જા લઈ લેતા લો ટોપો. આમાં તો ખબર પાડી દેવી પડશે યાર આપણા ભુવામ બોલે એટલે જેવું તેવું ના મજા આવે એમ તલવાની લાબી હા? તલવાની લાબી અલે બે ધોકું મંગાવું છું જા લે લાયો લેરો હેડો ઉભા રહો તમે જો હા નકર હું તો કાપી નાખી હેલો 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 હેલો. બરોબર લેરો હું માથે વિચાર નહીં કરું અરે હેલો ખાલી આપણા ફુવાન લાફા મારે એટલે એ સમજાવું ના જોતો બોલે છે, મને મને હું બેઠો છું. અલે હેરો આપણા ફુવાન લાફા મારે હે. આ એક તો યાર બેડું અંગાત થઈ ગયું હો. ઘેર જા ઘેર ની જરૂર તારી ઘેર જા ઘેર જા જા ને હાબુ મારતો આ તો એ તમારે તો મોને હું ખાલી બેઠો છું બધી તમે જુઓ તો. અરે ખાલી નોમ પડશે ને મથુરજીનું તો એ ખાલી ગભરાઈ જશે તો મથુરજી તમે જુઓ તો કેવું કર્યું મને. હા એનો હેડો. આ દાદાની બધી ઉગોટો ને ઉગોટો જ ભેગી થઈ છે મને આજે. કિટ્ટુ તો જબર ઠંડી એવું કે એ કિટ્ટુ એ આવો કરશન મથુજી આવો ઓને કોઈ સંસ્કાર આલે કેમું થયું અલે આ માર ફુવાન હું કે હ હું કે? બેટ કે હ ને બે થાપો ચોરી અલે અને મને કહે એ કે તો આ ભૂલ- ઉંમરે કે તમે એ. ધોતી પહેર્યું. ઊભો થા એ તો ભૂલ થઈ ગઈ હા એ તો ભૂલ થઈ ગઈ મેં ખાસું આવી બોલ્યો ભૂલ ખાસું બોલ્યો હું એને હા હું ખાસું બોલ્યો હું એને એટલે ગોમમાં રહેવાનું લે એ તો ભૂલ થઈ ગઈ હા હું તમારે માફી માંગુ એમ નહીં હા અમે તમારા મહેમાન આવે તો જોતા બોલીએ એ તો હું ખાસું બોલ્યો ઘેર લાવીને આ તો ઓળખતો નતો ને એટલે બોલી દીધું અરે આ ખાલી ઉંમર લાયક માણસ તો બોલે ઉપરથી મને એટલે બે લાફા યાર મેલ્યા યાર ને જોતો બોલતો હતો. હા સાચી તમારી કે ના બોલાય મહેમાન ને પણ તને યાર ખબર પડતી નહીં અમારું એક પેલું બેલાન તો હારું થી ના લાયા નકે તો વધેરી નાખ એ તો તરવાઈ લઈને જ બંધ કર્યો હતો. હા ખાસું બોલ્યો એને હું બોલવાનું બોલ્યો તો આવા સંસ્કાર જ ના હોતી યાર એને ખાસું બોલ્યો મને ખબર પડતી નહીં યાર જેના મોટાનું મન કેવું રાખવું એ હા એ લગ્નમાં ય આયા હતા આ તો કે પહેરવા જતા મને કી આટલી ઉંમરે મને કી પહેણવા ગયા હતા કે લગનની ગાડી હતી એમાં આવ્યો હું. કોક શીખવાડો એ શીખવાડો હા, તો હું- કરશનજીના ઘેરમાં આવ્યો. વાત સાચી હ પણ અમે નહીં બોલા તમને ખબર નહીં આપણા ફૂવો એ વાત મોર મારા ફૂવો એટલે તમારા ગોમના ફૂવો ના થાય યાર ઓળખું પણ એ છોકરો ના ઓળખે ને છોકરું ના ઓળખે એટલે એ તો શીખવાડો શીખવાડો છોકરામાં નકર પછી છોકરામાં મજા તો નહીં આવે બોલવું. લેલો આપણો તાપ પડે ને હમ. એટલે ભલ ભલાય પેલા એ થઈ જાય બોલ્યો ના બોલો કીધું ચક્કલી છે બાજવાનવા મંદી આપણે તો શરીફું બન્યા દુનિયા કી બદમાશ થઈ જાય એવું કેવું વાત સાચી હે સમય આપવા દે હેડ આ તો આપણો વોકમાં હતા ને એટલે નમતી આલી હ હું કેવું વાત સાચી હે હા કાકો પથરી તો ગોઠી એવા નહીં પાછા તો ઈવન ખબર ખબર નહીં કાર્યા કોણ સી આ તો થોડા વોકમાં હતો કીધું તારું વોક હતો ને એટલે તને એક થાપ મેલી ગયા નક્કી હોય ને વાડા બહાર ના જવડે તો હું વાત કરે સારું કીધા હેડ કાલે પોણી હો જય માતાજી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને બેલ આઇકન દબાવજો જય શ્રી ગોતર માતા કી જય